હાલોલ તાલુકા અને વાઘોડિયા તાલુકાની સરહદે આવેલ નહેર નજીક એક ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્કૂટર ચાલક ભટકાતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મોતને ભેટેલો યુવક અકસ્માત સ્થળની નજીક આવેલા વાઘોડિયા તાલુકાના નવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં સામેલ ટ્રેક્ટર વાઘોડિયા તાલુકાનું હોવાનું સામે આવ્યું છે. ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી જતા તે રસ્તા પર ખોટકાયું હતું. આ દરમિયાન સ્કૂટર ચાલક ટ્રેક્ટરની ટ્રોલીમાં ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ દરમિયાન ખોટકાયેલા ટ્રેક્ટર માટે એક ઇસમ બુલેટ પર ડીઝલ લઈને આવ્યો હતો, પરંતુ લોકોના રોષનો ભોગ બન્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ બુલેટ તેમજ ટ્રેક્ટરના એક ટાયરને આગ ચાપી દીધી હતી. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા હાલોલ અને જરોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને તેના ગામ નવાગામ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.